લીધો? એ તમને હમણાં ખબર પડી જશે. સરગમ, શું થયું પહેલા એ કહીશ? શું થયું સરગમ? મારી સામે આ રીતે કેમ જુએ છે? તને શું લાગે છે કે મેં જ આમાં ઝેર મિલાવ્યું છે? શું? તમે ચામાં ઝેર? મેં કંઈ નથી કર્યું. હું તો આવું કંઈ બોલી જ નથી. તો પછી તમારા મનમાં આવો વિચાર કેમ આવ્યો? તું મારી સામે જોવે છે એ રીતે જાણે તને મારા પર શંકા હોય. કોઈની સામે જોવું એ શું ગુનો છે? સરગમ, તું મને વાતમાં નહીં ફસાવ. મારા પર શંકા નહીં કર. મેં કશું જ નથી મિલાવ્યું. પણ મને શંકા તમારા પર છે. શક્ય છે કે તમે જ ચામાં ઝેર ભેળવ્યું હોય, કારણ કે તમે તો બદલો લેવા માંગતા હો અને કારણ પણ તમારી પાસે છે જ. શક્ય તો ઘણું બધું હતું. તારી મમ્મી મારી મમ્મીને મારી નાખવા માંગતી હતી. હા, તો સારું થયું કે સરગમ અને ચિરાગભાઈ ત્યાં હતા. તો મારી મમ્મીની શું હાલત થઈ હોત? એ મારી સામે હોત ખરી? પણ માર્યા તો નથી જ ને. અને ત્યાં ચિરાગભાઈની જગ્યાએ બીજું કોઈ ઓર હોત ને તો એ પણ એ જ કરત. અયાન, શું બોલે છે? શાંત થઈ જા. કઈ રીતે શાંતિ રાખું મમ્મી? તું જ કહે ને મને, આ કઈ રીત છે વર્તન કરવાની? એક્ઝેક્ટલી, હું પણ એ જ કહું છું કે તારી મમ્મીએ જે કર્યું એ કોઈ રીત હતી? મમ્મીએ જે કર્યું છે ને એ અજાણતા કર્યું છે. પણ આ જે લજ્જાંટીએ કર્યું છે ને, જાણી જોઈને ચામાં ઝેર નાખવાનું કામ, એ કઈ સારું નથી કર્યું પરી. હજી કંઈ જ સાબિત નથી થયું. પરી આ જે કહે છે ને ખોટું કહે છે. જોયું અયાન? સાંભળ્યું બધું? લજ્જાંટી, શું કામ તમે ખોટું બોલો છો? હા, મારે ખોટું બોલવું પડશે. હું અત્યારે આ સ્વીકારી લઈશ કે મેં જ આમાં ઝેર મિલાવ્યું છે, તો હું મારા બાળકોની નજરમાં પડી જઈશ. મારે એમની સિમ્પથી મેળવવા માટે ખોટું બોલવું જ પડશે. મમ્મી 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 તું કઈ બોલતી કેમ નથી? બસ કરો બધા. અરે શું ચાલી રહ્યું છે આ બધું? મોટી બા, અયાન છે ને મમ્મી ઉપર ખોટા આરોપ નાખી રહ્યો છે. શેનો આરોપ? એ જ કે મમ્મીએ અંશે આંટીના ચામાં ઝેર મિલાવ્યું છે. શું? મોટી બા, મેં કંઈ જ નથી કર્યું. આ બધા જ મારા પર ખોટા આરોપો છે મોટી બા. એક મિનિટ લજ્જાંટી, પહેલા તમે શાંત થઈ જાઓ અને મારી વાત સાંભળો. હું તમારા રૂમમાં ગઈ હતી અને ત્યાંથી મને આ દવાની બોટલ મળી, પણ આ ઝેરની બોટલ છે. શું? મારા રૂમમાં? મોટી બા, એ તો ગઈકાલ રાત્રે આ બધું થયું ને એટલે મેં ઝેર પીવાનું નક્કી કર્યું હતું. મને હતું કે આવી રીતે જીવન જીવવું એના કરતા તો મરી જવું સારું. પણ એ જ વખતે મને મારા બાળકોનો ચહેરો દેખાયો. મને હતું કે મારા ચિરાગનું શું થશે, મારી પરીનું શું થશે. મને આવો વિચાર આવ્યો તો ને એટલે. મમ્મી, તું આત્મહત્યા કરવા માંગતી હતી? તો શું કરું ચિરાગ? હું શું કરું બેટા?